સમાચાર પર નજર કરીએ તો ગુજરાતમાં 2 થી 3 ગામ વચ્ચે એક જ તલાટી મંત્રી રહેશે। એક ગામમાં એક તલાટી માટે કરાયેલા નિર્ણયને રદ કરવામાં આવ્યો છે। મહેસૂલી તલાટીને લઈને 2017માં રાજ્ય સરકારે જે નિર્ણય લીધો હતો તેને રદ કરાયો છે। મહેસૂલ વિભાગે ઠરાવ કરી અને જૂની સરકારમાં કરાયેલો નિર્ણય રદ કર્યો છે। 2017માં મહેસૂલી તલાટીને પ્રતિનિયુક્તિથી પંચાયતમાં લાવવા માટે નિર્ણય કર્યો હતો। 5 મંત્રીઓ 5 અધિકારીઓની કમિટીએ મહેસૂલી તલાટીને પંચાયતમાં સમાવવા માટે નિર્ણય કર્યો હતો, જે હવે રદ કરવામાં આવ્યો છે। એટલે ગુજરાતમાં હવે 2 થી 3 ગામ વચ્ચે એક જ તલાટી મંત્રી રહેશે। અને આજ મુદ્દે સંવાદદાતા મેહુલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। મેહુલ, હવે ગુજરાતમાં 2 થી 3 ગામ વચ્ચે એક જ તલાટી મંત્રી રહેશે અને જે પહેલા નિર્ણય લેવામાં આવ્યો હતો તેને હાલ રદ કરવામાં આવ્યો છે। આ મુદ્દે શું વધુ અપડેટ? બિલકુલથી વૈભવી વાત કરવામાં આવે તો ગુજરાતમાં પંચાયત હસ્તકના જે તલાટીઓ છે, તલાટીઓનો સૌથી મોટો મહેકમનો પ્રશ્ન જે છે તે અત્યાર સુધી રહ્યો છે। ભૂતકાળમાં પણ આ મહેકમનો જે પ્રશ્ન હતો, જેમાં 2 થી 3 ગામ વચ્ચે એક જ તલાટી હોવાનું જે છે તે વિષય સામે આવ્યો હતો અને તેને લઈને ક્યાંક ને ક્યાંક જે પંચાયતી જે તલાટીઓ છે, પંચાયતી અંદર હસ્તકમાં આવતા જે તલાટીઓ છે તેમની સાથે મહેસૂલી તલાટીઓ છે તેમને પણ સમાવવાનો નિર્ણય જે છે તે પંચાયત વર્ગમાં કરવામાં આવ્યો હતો। આ સંદર્ભે રાજ્ય સરકારે 2017ની અંદર 5 જે મંત્રીઓ અને 5 અધિકારીઓની જે કમિટી છે તેની રચના કરી હતી અને મહેસૂલી જે તલાટી છે તે તલાટીઓને ક્યાંક ને ક્યાંક પંચાયત વર્ગમાં સમાવી તેમને પણ આ જે તે ગામોની અંદર જે પંચાયતના કામો છે તેમને સોંપવા માટેની નિર્ણય જે છે તે કરવામાં આવ્યો હતો, ઠરાવ કરવામાં આવ્યો હતો। 2017માં આ સંદર્ભે 2 અલગ અલગ પરિપત્રો અને ઠરાવો જે છે તે કરવામાં આવ્યા હતા, પરંતુ આ જે ઠરાવો જે છે તે અત્યારે ફરી એકવાર રદ કરી દેવામાં આવ્યા છે। એટલે જે પ્રતિનિયુક્તિથી જે મહેસૂલી તલાટીઓ છે કે જેમને પંચાયતમાં સમાવવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને તે કામગીરી સોંપવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો તે હવે રદ કરી દેવામાં આવ્યો છે। એટલે ફરી એકવાર જે ભૂતકાળમાં પ્રશ્ન ઉપસ્થિત થયો હતો કે 2 થી 3 ગામો વચ્ચે એક જ તલાટી જે પંચાયત હસ્તકના છે તે પરિસ્થિતિનું નિર્માણ ફરી એકવાર થશે। જોકે જે ઠરાવ જે છે તે રદ કરી દેવાનો નિર્ણય મહેસૂલ વિભાગે કરી દેવામાં આવ્યો છે। ખાસ તો જે જોબ ચાર્ટનો પ્રશ્ન પણ વર્ષોથી આ બંને જે પ્રભાગોના જે તલાટી કમ મંત્રી જે છે તેમનો રહ્યો છે। પંચાયત હસ્તકના જે તલાટીઓ છે તેમનું વર્ષોથી કહેવું છે કે તેમને જે કામગીરી પંચાયત હસ્તકની સોંપવામાં આવે છે તેની સાથે મહેસૂલી કામગીરી પણ સોંપવામાં આવે છે અને જે મહેસૂલી તલાટીઓ છે તેમનો પણ જોબ ચાર્ટનો જે પ્રશ્ન જે છે તે ઉકેલવામાં આવે તો ચોક્કસથી આ જે પ્રશ્ન છે તેનો ઉકેલ આવી શકે છે। લાંબા સમયથી આ જોબ ચાર્ટના પ્રશ્નને લઈને રાજ્ય સરકાર સમક્ષ રજૂઆતો જે છે તે થતી રહી છે, પરંતુ અત્યારે તો આ મહેસૂલી તલાટીઓ જે છે કે જેમને પંચાયત હસ્તકમાં સમાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો તે હાલ જે છે તે રદ કરવામાં આવે છે। આ સંદર્ભે ઠરાવ જે છે તે પણ કરી દેવામાં આવ્યો છે। આગળ જે હવે રાજ્ય સરકાર શું નિર્ણય કરે છે તે જોવાનું રહેશે, પરંતુ મહેસૂલી તલાટી અને પંચાયત હસ્તકના જે તલાટીઓ છે તેમનો જોબ ચાર્ટનો પ્રશ્ન હંમેશાથી રહ્યો છે। હવે આ જે પ્રતિનિયુક્તિથી જે પંચાયતમાં લાવવાનો મહેસૂલી તલાટીઓનો જે નિર્ણય રદ કરવામાં આવ્યો છે ત્યારે ફરી એકવાર પંચાયત હસ્તકના જે તલાટીઓ છે તેમના ઉપર ભારણ જે છે તે વધી જશે। જે પંચાયત હસ્તકના જે તલાટીઓ વર્ષોથી કહી રહ્યા છે કે તેમની જે કામગીરી છે તેમને પંચાયત હસ્તકની જ સોંપવામાં આવે અને મહેસૂલી તલાટી છે તેમને જ મહેસૂલનું જે છે તે કામ સોંપવામાં આવે, પરંતુ હવે જે આ ઠરાવ રદ થયો છે ત્યારે હવે રાજ્ય સરકાર આગળ શું નિર્ણય કરે છે તે જોવાનું રહેશે। વૈભવી, બિલકુલ આભાર મેહુલ તમામ જાણકારી માટે।